રાખો. લાલા એ લાલા લાલિયા એ લાલા લાલા દવાખાને લઈ જાજો આને. એ લાલા લાલા હજી પાણી નાખવું પડશે. ભોગાજી ઉભો કરો તો હું આવું. લાલા એ લાલા લાલા એ લાલા લાવો લાવો પાણી લાવો ને છાંટો મગજ મેં. નાના મગજ में અસર થઈ ગઈ લાગે છે તો પાણી છાંટો. મોટો સાટું મગજ શું મગજ ઉપર છાંટો પાણી. ભાઈ મગજ में આમ છાંટો ને. આના અંદર નહીં ઉતરતું હોય. ના ઉતરે એ તો નાના મગજ में અસર થઈ ગઈ. આ મગજ में વાજેલું છે એ પાનમાં આવે જુઓ. લાલા એ લાલા અરે લાલા કાકા કાકા અસર થઈ ગઈ લાગે હવે થોડું સારું છે. કાકા આ શું ચમ કાકા કરે કાકા કાકો ને તારો તો બાર થવું કાકા અરે આનું મગજ જતું રહ્યું લાગે. બા 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 હમણાં બા આ કોના ડુહુ મેમન મેમન હગા કોણ મહેમાન? હગા કંકુતરી લઈને આવ્યા હતા આજ હું ભાઈ છોકરાની જાન જવાની કંકોત્રી છોકરાને એમના છોકરાની જાન જવાની તો મારી છોડી જવાની હે. તો તારે નહીં જવાની તમે મને પરણાવતા નહીં. તું કામ કરે ને આમ કર પછી પરણાવશે. હા કામ કર તાર કાકો પછી લાવી દે તાર બાપો પરણાઈ દે તને અરે તમે બાપો બીજાને કહો બાપો. હું બા થઉં બા હમણાં બા થઉં એટલે કાકા બા થઈ જવું હે. તું કામ કર ને અત્યારે શું કામ કરું? કંકુતરી ત્યાં કૂતરી નું મારે ત્યાં કૂતરી નહીં કંકુતરી છોકરાના વિવાહ હે. તો હું શું કરું તમારા છોકરાને વિવાહ હે? જમવા આવજો. તો ખાવાની ભારે તો ખાવા આવજો. અને ખાવા તો આવવું પડે ને. મગજ નું હોય ને મગજ એનું નસ છોડવું પડે ઉડમ વાજેલું લાગે. પેલું પાઇપ વાગી હું જઉં હમણાંજી. પણ આના ઘડી ગયા હોય તો કંઈક ખબર પડે મને કઈ ખબર ઓછી પડે આનું શું થાય આને મગજમાં વાગ્યું હોય મગજની અસર છે. આ તો એનું પપ્પાને ફોન કરી મગજના દવાખાને લઈ જવો પડે. કાકા હાલા કયા દવાખાને લઈ જવાનું વાત કરો? તને મને શું થયું હે? તને વાગ્યું માથા હમણાંજી હા બોલો બોલો હું જઉં છું હવે. હા તો વાંધો નહીં સજાવ બરાબર તમે આવી જાજો ટેમસર બરાબર. ખાવાની ભલે ટેન્શન આવી જાઉં. ના ના ખાવા તો આવવું પડે. હાલા એવું ના બોલે કરાવજો દવા કરાવી પડશે હું આનો મગજ તમારી દવા કરાવો તમારું જતું રહ્યું મારું તો કમ્પ્લીટ હે. ના કહેવાય એવું ના કહેવાય આમ ખબર જ પડતી નહીં મોટા ને નાના ને કઈ કાકા તમે કરો મારો કાકો તારો નહીં તારો કાકો તો શીતળ મેં તને અહીંયાથી હું દાડિયા લાવ્યો તારો તો હું બાત હું કામ કરે પોતા યાર બડા મસ્કરી કર્યા હું બોલું હું બોલવાનું તો ખબર પડતી નહીં કાકો તો ને બા કહું જે કેવું હોય કે તો તારા કાકાને તો મારે કેવું જ પડશે ફોન કરી અમાર કાકાનું ફરી જી લાગે ડોહું ફરી જી લાગે. ફોન કરીશ તો કાને ખોટું મારે હાપડવાનું થાય ફોન નહીં કરો આને કંઈક દવા મારી તો કરું દઈશું હમો કરીને કાટું કરે કે એને ખબર પડશે ને કે આને જતું રહ્યું હોય તો ખોટું ઝઘડા થાય અમારા કુટુંબ નહીં કેવું એને દવા આપણે બિંદાસ થઈ જવાનું. મારા કાકુ ગોડી તો થઈ ગયું હોય ઓલમની વાત એ પેલા સોગાજી રહ્યા ને મહેમાન હતા એ કા ફેવરી નાખ્યું મારા કાકાનું મગજ. મને કહે જા તારા બાપને ફોન કર. પણ તું મારો પપ્પો તું ચમ આમ કરે હે? મારા કાકાનું કાંઈક કરવું પડશે. એનું ફરી ગયું લાગે થોડા દાડે હમણાં એવું કરે ગાંઠ પણ ગયું એમને જોવરાવું તો પડશે જ. નાનો મને કાકો કાકો કે ને કાકો કે આરે જો કાકો મને માનતો હોય ને તો બધું કામ કરે કરીને તોડાઈ નાખવું હવે લાલ હા કાકા ઉભા થાને બટી માં બેહું એ બે હોન જગ્યા નહીં પડી તો હવે બે વાત છે તાર કાકા બે વાત છે બોલો બે તાપ બહુ નહીં કાકા આપ જબર થોડુંક હવા નાખ ને બાટલી મંગાવો ને કાકા આટલી મંગાઈ તો પાણી ભર લે જા પાલો આ પડી તું ને હાલ પી લીધું ને જાન ભર લે ને બટી કાકાને પાણી પીએ કરે તો હે કામો હવે તો કામ જ કરાવું થોડું થોડું મગજ એનું ઉતરી જાય હવે તો પાણી પીવો હા
બરફ નાખી દો. આ હવે કોઈ જિંદગીમાં ફ્રીજ ભારે નહીં, ડબલાના પાણી ભીતર તૂટી જાય અને તમે કે બરફ ના જો ચીધી લાયા ફ્રીજ લાયા હો કોઈ દી? તને બધી ખબર તો પડે હો. ખબર તો પડે કે ગાંડો હું કાકા, અને ગાડે જો તો તમે કરો. તેમ હું શું કરું? તું જ મારો છોકરો નહીં ના તો એમ કહેતો હતા. હા તે તું મારો છોકરો. તો છોકરો તો છોકરો જ કહો ને તાણે. તો કે બા કહો લાલબત્તી પંખો ચાલુ કર. તને ખબર હે પંખો નહીં કે નહીં ફ્રીજ? હા તો હું તારો કાકો નહીં, તને કેમ ખબર પડતી નહીં? લે તમે મારા કાકા હોય હાતું હોય, તમે તમારું ફરી ગયું હોય. હું તારો કાકો, હું તારો જ કાકો, હું તારો કાકો. ઓલું હોય ને આપણું સાપડું છોડવાનું હોય, જા છોકરા સાપડું છોડી જાઓ. જા હું તારો કાકો જા. તો કાકા તો કાકા કોણ તાણે કે બા કહો? ના હું તારો કાકો, આપણું કામ કરજે. આ બધું ડબલા બબલા સાઈડમાં કરીને સાપડું છોડી નાખું. પોતા જા કાકા, જા છોકરા જા. કાકા. છોકરો નહીં મારો જા. તાપ બહુ લાગે. એ તાપ તો લાગે, કામ કરવું પડે. જા ને જા. એકલો કરું કઈ? જા તને ચોકલેટ તું લાવી દે જા. હવે લાવી દે. બાટલી પીરો. બાટલી લાવી દે જા. કામ કરી નાખે. સંપલ જડતા નહીં કો. કા સંપલ હે? સંપલ નહીં, નવા લાવવાના. તો કા લેવરાવતા જ નહીં રે. આને લાવી દઈએ તાઈ. એક સંપલ બેરી ફરવાનો હે ગામમાં. આ વાડામાં જ ફળ ને ગામમાં હું લેવા જાય. આહા મત હવે તાપનો એકલો કેટલા 2 વાગવા આયા, તાપનો ફરે હોય એકલો હું હુઈ જવો સાહેબ. કુદી કા હરખા સંપલ કે લુગડા લેવરાવાની કે સાપરું છો સાપરું એમના જેવું બેઠા હે, સાપરું એમના જેવું કરીને બેઠા હે. બધું રમણ ને ભમણ કરી નાખું અને રમવા નાખી જો આજ તો એમને કા કામ જ કરાવો દે. ખાઓ હેસકો જ ખાવો, હેસકો તો કામ આવશે. તાપનો હેસકા જ ખાવો હે. આ આખી જિંદગી કામ ને કામ કા હારે આવવાનું નહીં. આમથી હાય કરે, કશું હાલતા નહીં. રૂપિયો હટલીને વાપરવા ખરા જેવા શિખર આવા બધાના પપ્પા હોય પણ આવા ના હોય. ખરા જેવા અમારા કાકા તો હાવ અલગ જ પ્રકારના માણસ છે. હાવ ગાંડા જેવા, હાવ ગાંઠ પણ કરે બધું. શું કરવું મારે તો કહો, કાંક કરવું પડશે. આનું 100% મગજ ફરી ગયેલું છે. એટલે મને કે તારું ફરી ગયું. હવે પણ ડોહા તને તારું શું છે? તાર કાંક તો કરવું પડશે. ડોહાનું કાંક કરવું પડશે તો જ મેળ આવશે. યાર આમાં મેનું કીધું હે આ બધું નાખી દઉં. આમને બધું નાખી દઉં. આમને નાખી દઉં. મારા હાથ ભેગું કર્યું છે. મારા હાથ વાડમાં નાખવાનું. અલા ભાઈ કાકા શું હે? આ છોડો ને કીધું તને, આ વાડમાં ક્યાં નાખે? તો તમે પેલા કીધું કે આ બધું અમે મિલ દે. મેલવાનું કીધું, આમ ઓલી સાઈડ નાખવાનું કીધું, આ વાડમાં નહીં નાખવાનું કીધું. તો નાખો તાણે. કામે કરાર ઉપરથી મારવો હે. કામ તો કરવું પડે. ખબર નહીં પડતી કામ કરવું પડે. આ બધું મેલ દે ઓલી જો સાઈડ. કરો એટલે કાંઈ ઉધો નહીં કરવાનો. પડે કામ કરવું પડે. મેલ બધા ડબલા ઓલી ફેંક. નહીં મિલવા, કામ કરતા બર પડે મારો. નહીં મિલવા. હા કરીશ કામ કરીશ. કરી ગયા કરી કર કામ કરી. કાકા વાજી બહુ આગળ થયું તાન તું ચાલ કે કાકો કાકા પણ ના ના હવે યાર બધું કામ કરે ફટાફટ. ના હવે કરી દી. ડબલા બધા ઓલી સાઈડ મેલ. તમારા માથામાં ફોડી નાખજો, હું અંદર બેઠો હું. તમારા માથામાં જ મેલવું વાળી. માથે મેલવાનું છે, માથે મેલવાનું. એટલે કાકા એમને કહેતો કે માથે મેલું કામ સાઈડમાં મેલું. આમ સાઈડ મેલ. અને બીજું શું કરવાનું? આ મ્યાની ફોડો ને સાપડું બધું કાઢવાનું. મેણી ફાડવાનું એમ ને? ફાડવાનું નહીં. કામ કરવું નહીં તારે. ફોડ બધું કામ કર ફટાફટ. મજૂર લાભો નહીં હવે. એમ કાકા એ નહીં મારી વાત નો તો હવે કે ને કાકો હવે બાપો બનીને જ રહેવું પડે. કર હવે કામ એટલે ચારની વાત તો કે કાકો રેટ કરો કામ હડો. કામ જ કરાવવું, આજે આખો દાડો કામ જ કરાવવું. આમ તો મગજ ચતુરી નહીં સારું હોય. ચમ કે કશું કામ તો કરતો દાડે આપણે કે આર્યું કરતા ના એ ટાપા તો કરતો જ નહીં. આમ તો જતુરી વાગ્યું નહીં સારું માથામાં. હવે કામ કરી તોડે નાખવું રે નહીં. ખાવા દેવો નહીં આજ તો આખો દાડો કામ કરાવવું. અને ખાવા નહીં સારું ત્યાં મારો છોકરો ખાવાનું મને એવું ત્યાં જીવ બરે મેલવો નહીં આજે એને એટલે પોકાડ્યું એને.
હવે શિલાજીને સાઈડ આવું લાય શિલાજીને ત્યાં જવા દે મને અરે શિલાજી એ શિલા કોણ છે? અરે આ મારે તો નેકરો બોલું થોડું કામ હતું ઘરમાં ઘરમાં બેહી રહ્યો ઘરમાં તાપ તો જો આ કંકુતરી હાલવા આવ્યો તો બરાબર લ્યો કંકુતરી 1 તારીખે છોકરાની જાન જવાની કંકોત્રી આમ હું અને જમવા આવી જાજો બધાએ અને જાન જવાની 1 તારીખ જમવાનું 29 તારીખે રાખીશું. હોય તમે હાજર આજે હા જે રાખ્યું બધો મહેમાન આવે ને એટલે હટવાય ને હા એ વાત આ ચેડે તો આવી જઈશ. પણ બીજું તમને કહેવાનું પેલા લાલો તમારો છોકરો ને હવે એને મગજમાં વાજ્યું મગજ જતું રહ્યું હોય શું થયું? અરે આ મગજમાં વાજ્યું હોય બરાબર મગજ નથી લઈ જાવ હમણાં જોડે જોયો તો ને કામે આ કામે ગયો તો કામ કરાવતો તો પાઇપ પડી બરાબર અલ્યા જા મગજમાં વાજ્યું હોય અહીંયા નામુસી કહેવા દે મને ચેલાજીને ખબર નહીં કઈ ક્યાંની નામુસી હોય જ છે. હવે શું કરવાનું? મેં કીધું તું એને કે વાળા કામ કર વાળા ના કરીને નંબરો આવ્યો તે લઈ ગયો. હવે શું કરવાનું મારે? આ તો અહીંયા તમે જાજુ હારું હાડા અત્યારે હું તમને ચા પાણી કરાવ તો મારે તમે ના ચા પાણી તો પીને આવ્યો તમે તો મારે જવું પડશે હવે અહીંયા. તો કંકોત્રી બોલતો આવજો હવે મારે જલ્દી જવું પડશે. ભાઈ ભાઈ થાય બધું મારા ઉપર તો બધો તૂટી પડ્યો આભ. અમરા અમરા અલ્યા અમરા ઉભા થા. શું થયું શું થયું? એલા મને સોગાજી આવીને કીધું હું કીધું તને ખબર જ નહીં એમ? હા ખાઈ લે પેલા તું તને એટલે ખબર જ નહીં એમ? મારે તો શું ખબર હોય એલા મારા છોકરાને કે પાઇપ વાગી દે ત્યાંની પાઇપ એટલે તું જાણીને જાણો થાય એમ? હું જાણી જાણીને જાણો થાય. વાગી જ નહીં હું ભાઈ સોગાજી તો જુઠ્ઠું બોલે. સોગાજી એમ કહેતા તારા છોકરાના પાઇપ વાગી અને આ લોકો મગજમાં કે બધું યાદદાસ્ત ભૂલી જાય. મારા છોકરાને બોલાય. તો વાગ્યો તો ના તને ફોન કરીને બોલાય તને દવાખાને લઈ ગયા તેને હા તો સોગાજી જુઠ્ઠું બોલે. સોગાજી ઈ તો છે જ આજના જુઠ્ઠા તું મારા છોકરા બોલે એટલે મને ખબર પડે બોલે એને. બોલે હું નામ તાર છું એટલે તને નહીં ખબર તને લાલો 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 લાલા લાલાઓ મારું મગજ કોટ્યું ના પકડીશ તને કહી દો ટાઈમ જો તું પેલા ટાઈમ જો. ટાઈમ તો જોયો મેં 3 વાગવા આયા એ ખાવે ને શું હેડું આ ખવડાવી તું મેં છોકરાનો શું મારા કાકા કેમ કોલર પકડાય મારે મને બહુ આ લેવા દેવા ભલે હે આ ડુલે જાય લાવ્યા હોય તાતે આડ્યા મને જ નહીં ખબર કોણ હે મને નહીં ખબર તાંડા કોટી પકડી મારવા મંડી પડ્યો એ તમે કઈ જીમ ને મને કે તારે કે મારા ઘરે નહીં આવવાનું ના મન તેમ એમ પણ તું બધું એ બાજુ ચા જાય હે. તારો બાપો હું છું. શું થયું તને? એટલે કોકના ઘરે પાવર કરવાનો અલા પાવર નથી કરતો તને તો ભૂલી ગયો બધું. તું ચા મામ જુઠ્ઠું બોલે હે. તારો કાકો નહીં તારો બા થાય અમરો બા ગામનો બા છે. એટલે આનું છટકી જો લાગે આનું ઉમર થઈને બટી ઉમર થી લાગે કાકા આને ખેંચ બે કોણ હે હું ને ઓળખું એવું મને માર્યો લે ભૂઈ જઈને માર્યો આ તો મારા નાનપણનો ભાઈબંધ બગો છોકરો ફરી જાય હે. શું કરવું હવે? લે તું હું તો ફરી જા. એટલે તને નહીં ખબર? તે તોડફોડ કરીને બહાર નીકળ મારા ઘરમાં તોડફોડ ના કર અને કોકના ઘરે પાવર કરવાનો કોકના ઘરે પાવર કરવાનો મારા તું સમજાય કઈ ગાને સમજાય. એ તારો છોકરો હે. એટલે મારા કાકા નહીં તમે કોલર ચમ પૂછી લો લાલ બટી મેલા ના કાકા તમને કોલર ઉપર પકડો કોનો હે? છોકરો? તું કોનો છોકરો તમારો કાકા ફરી ગયો એમને એ કે કહો એને ખબર નહીં પડતી એટલે પૂછાવું ને એનું લા કોણ હે કોણ હે? અમરો બા. અલા કાકા અલગ કેવું હે એનો તો કે બાર થતો નહીં પણ તારો કાકો સાંભળ્યું એટલે તમે કઈક રમત રમી ગયા તેમાં છોકરા કઈક ખવડાવી દીધું એમ ને? કાકા મારો મેં તો હજુ રોટલી નહીં હાલી છાય નહીં હાલ કશું છાય નહીં પાણી તો આયરા ચમ ફરી બોલે હે કે તાર છોકરો એમ કાકા કોલર મિલો હમણાં ને મિલીશ બરાબર હમણાં કઈક મારો છોકરો ખવડાવી દીધું. કઈક ને કઈક ખવડાવી દીધું પીવડાવી દીધું ખવડાવી દીધું. જો ને હા તું બોલ
અલા આમ જાડુ હા ઘરે મારા ખીચડી ખાવા નહીં અને તું કે ખવડાવવાનું કરો આ જોડે આ કેટલું માય આની અંદર આ મારો કાકો મને કોઈ દી ગુસ્સો નહીં રાખતો તો પછી એટલે હા પર બાજીએ કીધું તું હવે આ અમરો તો સાચું નહીં જ બોલે અમરો રે ને ગમે તે કહીને મારા છોકરાને પોલે ને તો કંઈક મિલાઈને પીવડાવી દીધેલું પણ સોગાજીએ કીધું તું કે તમારા છોકરાની યાદદાસ્ત જતી રહી છે કંઈક તો કરવું પડશે હવે કંઈક તો કરવું પડશે પણ શું કરું છું એ નાટક બધા ઘરે જઈને કરજો આ ના કરશો કોકના ઘરે કોકના પતરા ફોડી નાખશો હુવા બાટી લે ઘરે જાઓ તમે ઘરે જાઓ અત્યાર ઊંધી મેં તને મારે નહીં ને તું આટલો બધો મારી સામે છે મારે નહીં ને અને કંઈક તો કરવું પડશે ઘરે જાઓ આ તોફાન ના કરશો મારા ઘરે તમે માચા પડ્યો મારી કંઈક પીવડાવી દીધું હે મારે શું પાણી મેં કશું મેં કઈ કર્યું નહીં ગમે તે કઈ મટા ગમે તે કરે એનો મટા છોકરો હે ને સાચું બોલ સાચું જ કહું. બોલ છોકરો હે ને એવો જ છે દાંડ કામનો એટલે કામ કરવું ના પડે ને એટલે આના ટક્કર માર ઘરાય પણ પછી હું તો કહું ખબર છે પણ આવો તો નતો મેં તો એને કઈ ખવડાવ્યું ને કે પીવડાવ્યું નહીં બરાબર તું આ સાચું છોકરો હે ને દાંડ કઈ કામ કરવું બળ પડે ને એટલે કે મને કે તારા હું તારા તું તમારો પપ્પો થાય પણ આ પછી તારો પપ્પો કામ કર બધું તું તારો કરાવ. બાબુ ગમે તે કહેતો પણ મારો છોકરો આવો ભલે કામનો કટિયારો હતો પણ ગમે તેવો તો મારો છોકરો તો મારું તો ઉપરાંત લે ત્યાં કઈક કરી ખવડાવ્યું હોય પણ મારા ઘરે તો ખીચડી નહીં ખીચડીના ફાફા હે હું હવે તને શું કરવું કે એમ છે, જગા એને જગા બે પાન પડ્યો જગા એને જગા હાલ હાલ પાણી સાથે સબક નું નાખ. જગા ટીમ જલ્દી જગા દાલ બટી ઉઠે લાલ મટી રાખ્યા ઉઠ ઉઠ નાલિયા ઉઠ એ ઝઘડા કરાવ મારા ઘરે. તું શું મારે અરે હું તો આટકારી મારી હતી એટલે આટલો બધો પાવર નહીં મારા કરવાનો ઘરે આવીને તોફાન કરી ગઈ હો. આટલો બધો પાવર તો નહીં જ કરવાનો મારા છોકરા એટલે કાકા મારા ઘરે આવીને તોફાન કરી શું બોલે તું કાકા હમણાં પણ મારો બરાબર એમ ને અત્યારે અમે શું કરતા હતા શું કરતો હતો એ તો કઈ ખબર નહીં ના હું તો કામે આવ્યો કાક શું થયું ઈ કઈ ખબર જ નહીં હું તો જગાડ્યો હમણાં ભાઈ હું તો એમ ના શું કે હું તો હા, હમણાં હમણાં તાર બાપાને મારે એનું શું તો કાકા માથામાં કાંઈક થાય દુખાય સરું દુખાય ને આ તો નાટક કરતો હતો ના કાકા મને છે ને કે તમે શું કહો કઈ ખબર જ નહીં પડતી મને એને માથામાં હાથું કહું તમે એને મારતા નહીં પેલા હાચું એ તો ખબર હાચું ને કહું હાચું એને હે ને માથામાં એંગલ વાગી હતી. માથામાં ઓલી એંગલ પડી ને મોટી એ માથામાં વાગી હતી એને અને એ પાન ભૂલી ગયો હતો મને બાપો કહેતો હતો મને કે બાપો તું કામ કરતા ને મેં ચા કીધું હમણાં બા ફાયદો ઉઠાયો કીધું તું એટલે મેં કીધું કામ કરી નાખે મારું એટલે તું. તારે હાચું કહેવા નતું આવતું તારે હાચું નતું કોણ આ શું કર્યું ખબર હે આપણા બાપ બેટાના બિના લડાયા ને આને લડાય નહીં હે હમણાં બા આને લડાય જ નહીં એટલે આ ખોટા ફંદા ખેલવાના હે ઈ હવે તારે નહીં બોલવાનું તારા બાપુ બેઠા કાકા મને દુખે જબરજસ્ત ઈ તો થઈ પડશે તારો બાપુ બેઠા એટલે દવાખાને ખર્ચું મારી દઈશ તમે પાછા સુગાજીએ મને કીધું હે બધું બધી વાત કરી હે તો તમે જૂઠું બોલે ને અલે. એટલે તમે શું તારતા હતા મને એમ કે આ બધું કામ કરે તો હે? મને તો મજૂરી જ મળતા એટલે ના કામ આને નતો તમારે- કરતો તમારે- આમ નતો કરતો પણ વાગે પછી ઘણું કામ કર્યું એટલે આને ગુલામ બનાવવાનો હતો એમ? ના બનાવત નતો પણ આ તો હાજો થઈ ગયો એટલે તમારો તો હું હાલ દઈશ તમને ઈરાદો બધું. શું હતો કામ કરાવ આ તો તમે ગામનો મોટા બા છો ને અમરા બા એટલે હું તમારી શરમ પડવો જોઈએ હે કાકા વાતો ને તે હવે જે ખર્ચો થાય તેમ તો હું હાલ દઈશ દવા હમણાં મને વાગ્યું ને યાદ જ જતી રહી ને એમનો લાભ ઉઠાવ્યો અમને એ તો દેખાય હે મને લાભ ઉઠાયો જ છે અમને કેવું હતું કે એના અરે ને એના છોકરા એટલે ટાંપો તો કરતા નહીં કાકા મને કે હાજરમાં રહેતા નહીં બધા બહાર રહે એટલે એને કોઈ કરે એવું નહીં આરો તને ગુલામ બનીને એના છોકરા કે કામ નહીં કરતા ને તને ગુલામ બનાવીને આપણા બાપ બેટા છેટા રાખવાના શું તે હવે ભૂલ થઈ જાય હવે નહીં કરું તને એટલું નહીં આને છેટો રાખો હું નહીં હા થતો ભલે થતો હોય એટલે આપણે મર્યાદા નહીં કાઢવાની મર્યાદા રહો એ તો મને શીખવાડ્યું કાકા. તમે મને શીખવાડ્યું હોય મોટો ભાવ તારે આનો ખર્ચો જે થાય ને એ દવાખાને લઈને ખર્ચો કરજે કેટલા પૈસા આલવા જે થાય જેટલા નહીં તારે ઘર વેકીને કે ગમે તે જો આનો દુખાવો હજુ નહીં મટે
તારા બધો ખર્ચો પૂરો કરો આ તે વાંધો ને એમ તારે ગોળી દુખાવા લાવી દી છે દુખાવાની ગોળી નહીં એને એક્સરે કરાવવાનું હોય બધી માહિતી લેવાની એના મગજમાં કઈ નસ બસ દબી નહીં એટલે કે મેં નહીં છોડી પાછી કોઈ એને કામ કરતા અજાણતા મજાણતા વાજ્યું પણ લઈ કોણ જીતું લઈને તે હું જો તને હું જવા દો શું જવા દો પણ તે શું કર્યું કર્યું શું કીધું. ફાયદો ઉપાડવાનું કર્યું ફાયદો આ તો દવાખાના હવે અહીં ભૂખાવાનું તારે આ તે આવી સાઈડ તે કાલ આપણે જવાનું બાજુ નહીં આપણે અંજે કાલ આવી જજે તું હાલ વેલા આવી જાવ જાવ તારી ગાડી ભાડે કરીને આવજે ને તો આજ તો નહીં મેળ પડે ને આજ મફતે કામ મફત ના તમારી હેડ ના થાય. આનો મોટો બની રાખો આનો તું મોટો ઘરનું કામ કરતો હોત ને તાચા બીજે ફૂટવાનું આવે અલા કાકા મોચા હાથે કરીને વગાડ્યો આમને વગાડ્યું કશું વગર તને અહીંયા સીતા શું કીધું વાડ કરવાનું કીધું તું અહીંયા તો મત તો હા હું નહીં યાદ કરે હવે દુખે છે બજાર તું કાલ જોઈ ચાલ જોઈ કાલ ગાડી લઈને આવજે કાકા દુખે ગાડી નહીં મારતી ગાડી નહીં ગાડી લઈને આવો ગાડી વગર છે તો જાવ કરશું કઈક સાધનનું સેટિંગ આ મારું વરિયાળી ગ્રુપ આ